જય ભવાની. ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા. જય માતાજી. આપ સર્વે ના અનહદ પ્રેમ અને લાગણીનો પડઘો આજે પડી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજપૂત સમાજ જે કાંઈ અનુભવી રહ્યો હતો, જે એમની લાગણીઓને ઠેસ પહોંચતી હતી, એ બધું ધીમે ધીમે ભેગું થયું અને આ 23 તારીખે ભૂકંપ જેવો બફાટ થયો. મને એક ઉચ્ચ અધિકારીએ કીધું કે જ્યારે જ્યારે ભૂકંપ થાય ત્યારે નવસર્જન થાય છે. સાચી વાત છે ને? કચ્છમાં નવસર્જન થયું છે. એટલે આપણે 3-4 વસ્તુઓ સમજવાની છે. 3-4 વસ્તુઓ નું ધ્યાન રાખવાનું છે. 23 તારીખે જે કાંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કઈ માફીના નાટકો થયા, એ હજી ચાલુ છે. પણ આપણે એ સમજવાનું છે કે પ્રશ્ન ઊભો કોણે કર્યો, પ્રશ્નમાં રાજકારણ કોને કર્યું, પ્રશ્નને વધારે મોટો કોને બનાવ્યો. આમાં અમે ક્યાં, તમે બારોબાર ગમે એટલા સમાધાન કરો, એમાં જેના માટે પ્રશ્ન છે એને તમે ક્યાંય વચ્ચે રાખ્યા? એને ક્યારેય પૂછ્યું? માફી આપવાની સત્તા તો આ સમાજને છે. બીજા કોઈ બારોબાર ગમે તે વાતું કરે, એ સમાજને કેવી રીતે મંજૂર હોય? એટલે આપણે જે લડતની શરૂઆત થઈ અને પછી એવું લાગ્યું કે ભૂતકાળમાં જે કાંઈ થયું એ લડત કોઈ અલગ અલગ માર્ગે ફંટાઈ ન જાય. એટલે 28 તારીખે આપણે ગુજરાતની બધી સંસ્થાઓની અમદાવાદમાં મીટિંગ રાખી અને આ લડતની કમિટી બનાવી અને એ લડતની કમિટીમાં સર્વાનુમતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લડતની શરૂઆત થઈ. જે કાંઈ લડત ચાલી એમાં 3-4 બાબતો બહુ મહત્વની હતી. અત્યાર સુધી મોટા ભાગના લોકો એવું સમજે છે કે આ એક સંસદ સભ્યની ટિકિટ રદ કરાવવા પૂરતો મામલો છે. પણ એ તો ફરજિયાત પ્રશ્ન છે. દેશમાં, ભારત દેશમાં છેલ્લા થોડા સમયથી જે નૈતિક અધપતન થઈ રહ્યું છે, જે નીતિમત્તાનું ધોવાણ થઈ રહ્યું છે, એની અટકાવવાની જવાબદારી તો કોકે લેવી પડશે ને. આ રાજપૂત સમાજ કાંઈ માગતો નથી, ક્યારેય માગ્યું નથી, તો એને અટકાવશે કોણ? ખાલી રાજકારણથી અટકવાનું છે? તો એના માટેનું આ જે તૈયારી આપણે કરી છે અને અન્ય સમાજ અને મીડિયા અને બુદ્ધિજીવી લોકો પણ આ વાતને બરાબર સમજ્યા છે. એટલે આ એક સામાજિક લડત છે. અન્ય કોઈ આની પાછળ દોરી સંચાર પણ નથી અને રાજકારણ પણ નથી. આ હું આપને સ્પષ્ટતા કરું છું. પણ આપણી માટે એવી
જવાબદારી છે. 3-4 વસ્તુઓ આપણે જાળવવાની છે કે અત્યાર સુધી આપણે લડતમાં જે કોઈ ધૈર્ય રાખ્યું, જે કુનેહ વાપરી, જે કંઈ આપણા આયોજનો કર્યા એ કર્યા. હવે પછી ચૂંટણીનું શરૂઆત થઈ ગઈ છે એટલે લોકશાહી ઢબે આપણે આપણું કામ કરવાનું છે. કાયદાની મર્યાદામાં કરવાનું છે, શિસ્તબદ્ધ રીતે કરવાનું છે. જે કોઈ પ્રોગ્રામો જિલ્લા લેવલે, તાલુકા લેવલે આ બધું સ્વયંભૂ ચાલે છે. આ કોઈ પૂર્વ આયોજિત લડત નથી, સ્વયંભૂ લડત છે. અને એક ક્ષત્રિયની લાગણી ગવાણી છે એટલે એક ક્ષત્રિયો આ લડત લડી રહ્યા છે. આ બધાને ધ્યાનમાં રાખીને, સાચી વાત છે ને? તો 3-4 વાત આપનામાંથી આપની સમક્ષ હું મૂકું છું. સૌથી પહેલી વાત કે ટિકિટ રદ એટલે રદ. એમાં આપણે કોઈ પણ બાબતનો એ મુદ્દામાં આગળ બીજી વાતચીતની જરૂર નથી લાગતી. બરાબર છે? પરંતુ આગળની જે વાત છે એના માટે 3-4 બાબતનું અનુશાસન આપણે પણ કરવું પડશે. એક તો સૌથી પહેલા એકતા જાળવી રાખવાની છે. જાળવી રાખશો? સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો? સંકલન સમિતિનો આદેશ માનશો? ધન્યવાદ. આ બધી વાત છે. આખી કમિટી, કોઈ એક નેતા નથી આમાં. સમગ્ર રાજપૂત સમાજ વતી આ આયોજન થઈ રહ્યું છે. એટલે આ સાધુ સંતો જે કોઈ પધાર્યા છે એ બધાને આપણે પ્રણામ કરીએ છીએ. પધારો. અને બીજી ઘણી બધી વાત કરવાની છે, પણ 2-3 વાત આપના ધ્યાન ઉપર મૂકી દઉં કે ભૂતકાળમાં જ્યારે પ્રશ્નો ઊભા થયા ત્યારે સમાજની વાત તંત્રએ સાંભળી છે. વ્યક્તિને મહત્વ નથી આપ્યું. એ નુપુલ શર્મા હોય કે સત્તા પક્ષના અધ્યક્ષ હોય, એ લોકોએ ભૂલ કરી તો સત્તા પક્ષે એમને પણ સજા આપી છે. તો ખોટી બાબતમાં આમને શું કામ નહીં? એ આપણો પ્રશ્ન છે. સાચું છે? તો આ એક વ્યક્તિ માટે, પક્ષ, માનવ સમાજનું, ભારતની એકતાનું આ બિનજરૂરી સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ એની કોઈ વાત